તો આજે ટેટ એચએસ મેન્સ 2026ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં 11,299 ઉમેદવારો પરીક્ષા આપશે। સુરત જિલ્લામાં 61 પરીક્ષા કેન્દ્રોના કુલ 575 બ્લોકમાં પરીક્ષા યોજાશે। પરીક્ષા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પ્રથમ સત્રમાં સવારે 10:30 થી બપોરે 1 વાગ્યા સુધી પ્રશ્નપત્ર 1 ભાષા ક્ષમતાની પરીક્ષા લેવાશે અને બીજા સત્રમાં બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી પ્રશ્નપત્ર 2 વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રની પરીક્ષા યોજાશે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી માટેની મહત્વની પરીક્ષા પારદર્શક રીતે યોજવા ડીઓ કચેરી સહિત વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। દેશભરમાં તાજેતરમાં સામે આવેલી પેપર લીકની ઘટનાઓને પગલે ઉમેદવારોમાં પણ પેપર લીકને લઈને ચિંતા જોવા મળી રહી છે। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવી છે। જી, આપનું નામ? મારું નામ ચૌધરી પ્રિયાબેન દિલીપભાઈ છે। હું હમણાં હાલમાં માંડવીથી સુરતમાં વનિતા વિશ્રમ સ્કૂલમાં ટેટ એચએસની એક્ઝામ આપવા માટે આવ્યા છે, મેન્સની। હમણાં તૈયારી અમારી 2-3 વર્ષથી ચાલુ છે। એવી એક્સપેક્ટેશન રાખીએ છીએ કે આ વર્ષે અમે નીકળી જઈએ અને એક્ઝામ જે લેવાય છે તેમાં કોઈ પણ કૌભાંડ નહીં થાય અને કાર્ય સારી રીતના સંપન્ન થાય એવી અમે ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટેશન રાખીએ છીએ। કેટલા વર્ષથી તૈયારી કરો છો, શું કહેશો? 2-3 વર્ષથી તૈયારી